રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉપલેટા રોડ પર 20 ફૂટ ઊંચેથી ઇકો ગાડી નીચે બુગદામાં પડી હોવાની સામે આવ્યું છે. તો ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રસુલપુરા વિસ્તાર નજીક રોડ રસ્તાની કામગીરી ચાલી રહી હોય અને તેને લઈને જૂના પુલનો રસ્તો ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ખોદકામ દરમિયાન ડાયવર્ઝન પણ કાઢવામાં આવ્યો છે, પણ ઉપલેટાથી ધોરાજી તરફ જવા માટે કોઈપણ પ્રકારના ડાયવર્ઝન માટેના સૂચનાના બોર્ડ મારવામાં આવ્યા નથી, જેના કારણે ઉપલેટાથી ધોરાજી તરફ આવતી દરમિયાન એક ઇકો ચાલક દ્વારા ગફલતમાં ઇકો કાર સીધી 20 ફૂટ પુલ નીચે પાણીના ગુબ્દામાં પડી જવા પામી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં ઇકો કારમાં એક જ ડ્રાઈવર જ હતો અને તેને માત્ર સામાન્ય ઈજા પહોંચી હતી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.